ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો 9 થઈ ગયા છે અને બધું કામ કરીને નવરા થઈ ગયા છે। જો કે 9 નહીં પણ 8 વાગ્યાના બધા નવરા થઈ ગયા છે। બધું વહેલા અહીંયા તો ઉઠી જાય। જો કપડાં બપડા ધોવાઈ ગયા છે ને આપણે બપોરની રસોઈની તૈયારી કરતા હતા। તો જો કારેલા સુધારતી હતી હું તો બેઠી નાસ્તો બધાએ તો કરી લીધો છે, શાક રોટલી ને એવું। આપણે હજી બાકી છે। એક દી તો માન, એક બે દી તો માન સવારમાં નાસ્તો ભાવ્યો હોય તો પછી મમરા વઘારી નાખ્યા છે, એટલે હવે અત્યારમાં મમરા ભાવે આપણને। હજી મોડેકથી આપણે મમરા ખાવું। જો 9 થઈ ગયા છે તો હવે બાને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે। તો જો થોડોક ચા 1 રકાબી 2 રકાબી કરી દેવું બાને। 9 થાય એટલે બાને ચા સાંભળે। હજી ચા બનાવવાનો છે, મોટર ચાલુ કરી છે તો પાણીનો વારો છે। 1 કાતરા પાણી આવે અહીંયા। જો બા પાણી ભરે છે। કેટલા કપડાં ધોવાઈ ગયા છે। ચકલા એકદમ બોલે છે, નકરી ચકલીઓ ને ચકલા જ છે અહીંયા। તો જો ઓસરીમાં પણ આવી જાય। જો અહીંયા હિંચકાની ઓલી ઝાલરું છે ને એમાં રમે છે, બોલો ચકલીઓ તો એમાં રમે છે। ચાચું હું એ દોરા ખેંચે ને મજા। સવારમાં તો જો ફાફડા લઈ આવ્યા છીએ, ફાફડા ને જલેબી, જેઠાલાલના સ્પેશિયલ ફાફડા જલેબી। કા રવિવાર છે તો જો ફાફડા જલેબી લઈ આવ્યા છે। મસ્ત મજા ફાફડા છે, જલેબી છે, મમ્મી ડુંગળી સુધારી છે, કેરી સુધારી છે, ચટણી છે, પછી પપૈયા ને ચીબડાનો સંભારો છે ને તરેલા મરચા છે। તો કોના કોના ઘરે રવિવારે જો નાસ્તો આવે કોમેન્ટમાં બતાવી દેજો। તો જો હવે હું ને મમ્મી નાસ્તો કરી લઈએ। હવે હાલો તમે પણ બધા ફાફડા જલેબી ખાવા। હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કેમ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય। તો જો આપણે નાહીને રેડી થઈ ગયા છે। મમ્મી પણ જો અત્યારે રસોઈ કરતા હતા, રસોઈ એને પણ કરી લીધું। શાક ઢોકળીનું શાક કર્યું હોય મમ્મીએ મસ્ત મજાનું। આપણે થોડાક મોડું ગુડ મોર્નિંગ થયું છે આજે, કેમ કે બહારના કામ ઘણા હતા। શાકભાજી એવું બધું લેવાનું હતું, તો કેરીને એવું બધું લેવાનું હતું। તો જો આપણે માર્કેટ ગયા શાકભાજી એવું બધું લેવા, એને પછી થોડું કરિયાણું એવું લેવાનું હતું। તો આપણે જો બધું લઈને આવ્યા। સવારમાં ગાંઠિયા પણ ખાઈ લીધા છે। રવિવાર છે તો જો ફાફડા જલેબીનો નાસ્તો પણ કરી લીધો છે। તો થોડું મોડું જમવાનું થાય તો હાલે। અત્યારે જો નાહી લીધું ને તો એટલી ગરમી થાય છે, પણ લાગે છે 3 વહેલો વરસાદ આવી જાય। દર વખતે રોજ 4-5 વાગે આવતો હોય, આ તો એવું લાગે 2-2.5 વાગ્યામાં જ વરસાદ આવી જાય। જોરદારની ગરમી પકડાની કામ બહુ ગરમી થાય છે અત્યારે। હા બહુ અત્યારે જો પાછા 5 વાગે નહીં પણ 3 વાગે ચાલુ થઈ જાય એવું લાગે છે। હા જો પાછા ગટર જે આપણે બહાર ખોદતા હતા અત્યારે જો ને ભૂંગળા નાખવા માટે બહાર આવી ગયા છે બધા। તો બધા કેટલા જણા આવ્યા છે બધા કરે વારાફરતી બધાના ઘરમાં અલગ અલગ કુંડિયું બનાવી દે। હા કે આપણો વારો ક્યારે આવે ખબર નહીં આવે। જો બીજા ઘરમાં બધા બીજા અલગ અલગ ઘરના કરે, આપણો વારો જ્યારે આવે ત્યારે। આ વરસાદ આવે ને એમાં બિચારા એ કામ નથી કરી શકતા। બપોરે કામ કરીને સીધા ભાગી જાય, વરસાદ આવે એટલે ભાગી જાય, કેમ કે કાદવ કીચડ થઈ જાય। એમાં ખોદવું ને બધું કઈ રીતનું કરવું, એટલે પછી બધા વહી જાય વરસાદ પાણીના, કેમ કે બધું કાદવ કીચડ થઈ ગયું। ગાડી બહાર કાઢું ને તો ગાડી સ્લીપ થાય, એટલી સ્લીપ થાય ને ફૂલ ચીકણું થઈ ગયું બધું કાદવ કીચડ। બહાર જવાનું મન ન થાય હજુ, જેવા બહાર જવાનું ફર્યું આખું ગારો થઈ જાય। કામ મમ્મી ગમે એટલી વાર ધોવે ને પાણી ગમે એટલી વાર નાખે તોય ગારો થઈ જાય, એટલું ગંધારું હોય બહાર। હા મારે ખ્યાલ હવે તો આ ચોમાસું આખું આમાં જ જવાનું હોય। હા જો રવિવાર છે, રવિવાર જેવું આપણે લાગતું નથી, કે સવારને આપણે ફ્રી જ નથી આજ તો કામ જ છે। હવે જો આપણે અત્યારે ફ્રી જાય હવે થોડુંક એડિટિંગનું કામ। આ તો 6 વાગ્યાનો ઉઠી ગયો। હા કે માં શું કહેવાય અંજલીને શું કહેવાય અંજલી પપ્પા એને માંથી કેરી મોકલાવી ને કેરીનું બોક્સ, તો મારો હાડો જતો હતો તો એના ભેગું મોકલાવ્યું, તો એ આવતો હતો જુનાગઢ, તો એના ભેગું બસમાં મોકલાવ્યું। તો સવારના 6 વાગે મને ફોન આવ્યો કે ભાઈ કેરીનું બોક્સ લેવા હાલો બસ સ્ટેન્ડે। તો સવારમાં 6 વાગે કેરીનું બોક્સ લેવા નીંદરમાં ગાડી હકાવતો 6 વાગે બોક્સ લેવા ગયો। પછી આપણે નીંદર આવી જ નથી, અડધી કલાક હોવાની ટ્રાય કરી પણ નીંદર ન આવી। પછી એકવાર ઉઠી જાય પછી નીંદર આવે ને ઘડીકમાં, પછી જો ત્યાંનું આપણે કામમાં જ લાગ્યા છે। અત્યારે નવરા થયા છીએ, હવે થોડુંક આપણે એડિટિંગનું કામ ને એવું છે એ પતાવશું થોડુંક। જમવાનું તો ઓલરેડી બધું બની ગયું છે। કામ મસ્ત મજાનું ઢોકળીનું શાક બનાવ્યું છે ને બીજું હું રાયવાળા મરચાં કર્યા છે। રોટલી થઈ જાય પછી જમશો। અત્યારે ભૂખ તો છે નહીં એટલી બધી, કે સવારમાં નાસ્તા ગાંઠિયાનો નાસ્તો ને બધું કર્યું હતું, એટલે ભૂખ એટલી બધી લાગી છે નહીં, મોડેકથી જમશું હવે। તો જો અહીંયા રસોઈની તૈયારી થાય છે। જો રોટલી તો બની ગઈ છે, શાક વઘારવાનું બાકી છે। જો તો
મારા ભાભી કારેલા ભરે છે, તો જો ભાભીના હાથનું કારેલાનું શાક આજ તો ખાવાનું છે. મમ્મી કે એકદમ મસ્ત બનાવે છે. હું કહું હાલો તો આપણે શીખી જાય. આપણને જો કે આવું નથી આવડતું ગ્રેવીવાળું. પાસે બેઠા બેઠા જોઈએ છીએ વઘારે મસાલો કરતાં શીખી ગયા, એટલે આપણે ઘરે જઈને ટ્રાય કરવાનું છે આ શાક. મસાલાની જોરદાર સુગંધ આવે છે, એકદમ ટેસ્ટી મસાલો બનાવ્યો છે. હાલો બધા ભરેલ કારેલાનું શાક ખાવા. આ મસાલો વધે માથે જ નાખવાની છે, ગ્રેવી વાળું મસ્ત મજા આવે રોટલી આવે. વરસાદમાં ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. જો મસ્ત ગ્રેવી વાળા કારેલાનું શાક બની ગયું છે, તો જો આવું શાક મને બહુ ભાવે. ને જો રોટલી છે ને હાઈરે આપણે લીધા છે મરચાં ને છાશ. તો જો હાલો બધા બપોરા કરવા. ડુંગળી લીંબુવાળી છે, મરચાં આથા છે. તો જો આવું છે બપોરામાં આજે તો મસ્ત કારેલાનું શાક ખાવા. મોઢામાં જોઈને તો પાણી આવે છે, ભૂખે લાગી છે જોરદાર. બધા જમવા માંડ્યા છે. જો તો હાલો બધા કારેલાનું શાક ખાવું હોય ને. તન થઈ ગયા છે ને હવે છે હું ને મમ્મી જમવા બેઠા છીએ. અમે તો રોજ મોડું મોડું જમવાનું થતું જઈએ. પેલા 1:45 વાગે બેઠા હતા ગઈકાલે, પછી 2 વાગે બેઠા હતા, આજે 2:45 થઈ ગયા. એટલું મોડું થઈ ગયું જમવામાં. હા ગાંઠિયા ને બધું ખાધું હતું ને તો બહુ ભૂખ લાગી નહોતી. 3 વાગ્યા હવે ભૂખ લાગી. તો જો હવે જમવા બેસીએ. જમવા મસ્ત મજાનું રવિવાર છે તો મમ્મી મસ્ત મજાનું ચણાના લોટને ઢોકળીનું શાક બનાવ્યું છે. પછી આ રાઈવાળા મરચાં તૈયાર છે, ગરમા ગરમ રોટલી, અને જો આ પાકેલી કેરી, ઠંડી ઠંડી છાશ છે, તળેલા મરચાં ને એવું બધું છે. તો જો હાલો જમવા બધા જમવા બેસી ગયા છીએ. હાલો તમે પણ જમવા બધા. તો જો રોંઢો થઈ ગયો છે ને આપણે ચા પાણી પી લીધા છે, અને કાવુબેન અહીંયા ત્રોફો પીવે છે. જો મીઠો છે, મને આપીશ? હે તું પી જાય પછી હું પીવું થોડો. હે હું પીવું? મીઠું છે? હા તો ભાઈ રે મીઠું છે. કાવું પીવાનું છે, ઘડીએ ઘડીએ પીવાનું છે. કાકાવું એક પી લીધો. જો હમણાં આ બીજો ફોયડો છે. બધા ગોટલા પીતા ને તો શક્તિ આવી જાય ગોટાળામાં. કાતો લઈ આવો, પણ હજાર પાણી કેટલું બધું છે. તો પાણી શેમાં કાઢીને મૂકશું આપણે? મને બહુ ભાવે. ફોટો પાડવો તારે મલાઈ ખાવી ને પછી આપણે દડે રમવા જવું છે ને? દડે રમવા જવું ને પછી આપણે એ પડ્યો બેટ લઈને રમવું છે ને? એ માર્યો ખોખામાં. ઘરમાં છે? તું લઈ આવી ગોતી આવી ને પછી? આગવામાં થઈ ગયા છે 7 ને. જો મમ્મી આ કેરીનો દાબો નાખે. 2 ખોખા આવી ગયા. એક ખોખું તો પહેલેથી એક ભાઈ દૂધવાળા જે આવે ને દૂધ દેવા માટે, તો એક ખોખું એ લઈ આવ્યા હતા, એને પાસે મંગાવ્યું હતું ખોખું. અને બીજું ખોખું જો આપણે આજે સવારમાં આપણે હાડો આવ્યો હતો, આથી હંડલીને પપ્પાએ એને મોકલાવ્યું છે. તો જો 2 ખોખા થઈ ગયા. તો જો આ તો પેલું ખોખું આવ્યું હતું ને દૂધવાળા ભાઈ થઈ ગયા હતા ને, એ તો પાકવા માંડ્યું છે. આટલી કેરી ખાવી ક્યાં, એટલે મમ્મીએ વિચાર્યું ખુલ્લી રાખી દે પવનમાં, એટલે હું મોડી પાકે થોડી. નકર આટલી એક તો ગરમી એવી પડે, પાછી બોક્સમાં અંદર રાખેલી હોય તો વધુ પાકી જાય વહેલી. આ પાકેલા જેવી જ છે. જો આજે આવ્યું, આજ સવારમાં બોક્સ આવ્યું નહીં. જો અને આ તો અઠવાડિયા પહેલા આવી ગયા હતા. એ જો પાકવા માંડી, બધી પીળી પડી ગઈ છે. જો આ બધી એકારે પાકી જાય તો એકારે કેમ ખાવી કા મમ્મી? તો મમ્મી જો તે ખુલે હું કહે ખાટલી હે ને વાસણની, એમાં બધે ગોઠવે છે. એટલે જો મમ્મી અત્યારે ગોઠવે છે કેરી. હજી મમ્મી તો એમ કીધી હતી કે 2 થી 3 ખોખા મંગાવી લ્યો, કે વરસાદ પડે ને એ કે વરસાદ પડે ને તો પછી કેરી નહીં આવે. હું મેં જ ના પાડી, નકર તો હું કહું એકારે આપણે ખાઈ નહીં શકીએ. હજી એમ તો હજી આપણે મહિનોથી વાર છે ચોમાસાને. તો
એમ તો કેરી હજી તો આવક ચાલુ થઈ જાય એમ થોડીક બંધ થઈ જાય કેરી આવવાની. પછી એકારે ખાવી કેટલી આખા દિન અમે સવારમાં 2 ને બપોરે 2 અને રાતના 2 આખા દિને 5-6 સવારમાં સવાર ત્યાં કેરી ખાતા હોય. હા આટલી કેરી એકારે પાકી જાય તો ખોટી બગડી જાય એના માટે એના કરતાં એકારે એક ખોખું લઈ આવું સારું. એટલે મમ્મી અત્યારે બધી ગોઠવે કેરી આ બાજુ પાકેલી છે આ બાજુ કાચી છે. જો વાં પણ હજી પાકી પડી છે. કેરી જ ખાવાની છે કા કેરીની સિઝનમાં એક વર્ષે આવે કા ખાઈ જ લેવાની હોય. તો જો અત્યારે ગોઠવે પૂરું થઈ ગયું એ તો વાત છે બધે પાકવા માંડી છે. આ હજી આ 1-2 દી હજી બોક્સ લઈ આવે ને 1-2 દી જવા દો આ પાકવા માંડશે. આ તો ઓલરેડી પાકી જ ગયું હે હજી ભાઈ પડી એક હારે પછી 20 કિલો કેમ ખાવી એક રોડની 1 કિલો ખાતા હોય તો 20 કિલો ખાવા 20 દી હોય જાય 20 દીમાં બધીમાં કરે તો 20 દીમાં બધી બગડી જાય એના કરતાં ઓછી લેવી સારી. જેમ ખૂટી જાય પછી પાછું લઈ લેવાનું બોક્સ બીજું શું હોય એમાં. રાતના 8 વાગી ગયા છે અને મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જો આજે તો જમવામાં સેવ ડુંગળીનું શાક છે ને જો મસ્ત વઘારેલા ભાત છે ને આપણે લીધું છે કારેલાનું શાક ને આજે તો જો હાંખું સુધારી છે એકદમ મીઠી ઝાડવામાં પાકેલી રોટલી છે મરચાં ને ઠંડી ઠંડી છાશ. તો હાલો બધાય રાતનું જમવા. તો જો 9:30 વાગી ગયા છે ને મસ્ત મજાના બધા જમીને પણ નવરા થઈ ગયા છે. તો જો આપણે જમીન તો ક્યારના બેઠા હતા તો જો કાઉબેનને હેરાન કરવાની મજા આવે છે. કેવી વીજ કોળિયા ભરી લેશો આમ આપણે ખારી કરીએ ને તો એને તો જો રોંઢે તો ટાઈમ જતો નહોતો તો પાછા આપણે બેહવા વયા ગયા હતા આમ થોડીક વાર. કાલ તો કામ હતું અથાણાનું ગાંઠિયાનું મમ્મી કરતા હતા ટાઈમ વયો ગયો. આજ તો પછી જો કાઉબેન થોડીક વાર દડે રમતા હતા અને એમ રમતા હતા. જમીન થોડીક વાર હજી બધા બહાર બેઠા છે. તો જો આજના વ્લોગનો આપણે અહીંયા જે એન્ડ લઈ લેશું. તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.